અને હવે 10 સુધીમાં જ્યાં ચોથો મુદ્દો છે નકલી વેબસાઇટથી ચેતજો। આસ્થાના નામે ઠગાઈનો ગોરખ ધંધો। જ્યાં સોમનાથ ટ્રસ્ટની બોગસ વેબસાઇટ બનાવીને ઠગાઈના કારસ્તાનનો પર્દાફાશ થયો। અમદાવાદના એક ભક્તે ગુમાવ્યા નાણાં। અમદાવાદના વૃદ્ધ ભક્તે સોમનાથ મંદિરની વેબસાઇટ પર રૂમ માટે બુકિંગ કરાવ્યું। બુકિંગ થઈ ગયું, પણ સોમનાથ પહોંચ્યા બાદ રૂમ ન મળતા વૃદ્ધે તપાસ કરી તો ઠગાઈનો ખ્યાલ આવ્યો। ભોગ બનનાર 58 વર્ષના પરેશ પટેલ પોતાના પરિવાર સાથે સોમનાથ જવાના હોવાથી રૂમનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું અને બુકિંગ થઈ ગયું। ₹82,000નું પેમેન્ટ પણ આપી દીધું। આખરે વૃદ્ધને રૂમ ન મળ્યો અને નાણાં ગુમાવવાનો પણ વારો આવ્યો। હવે આ મામલે ફરિયાદીએ બોડકદેવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે। એવું નથી કે સોમનાથ ટ્રસ્ટની બોગસ વેબસાઇટના નામે ઠગાઈનો આ પ્રથમ કેસ હોય। અગાઉ અનેક લોકો આ નકલી વેબસાઇટના નામે ઠગાઈ કરી ચૂક્યા છે અને કેવી રીતે ઠગબાજો ઠગાઈને આપે છે અંજામ, હવે એ પણ જોઈ લઈએ। સોમનાથ ટ્રસ્ટના નામથી આબેહૂબ વેબસાઇટ બનાવી અનેક ભક્તોને છેતરવામાં આવ્યા છે। અનેક ભક્તો પાસેથી પ્રસાદના નામે અથવા ડોનેશનના નામે તેમજ રૂમ બુક કરવાના નામથી ઓનલાઈન રૂમ બુક કરવાના નામથી રૂપિયા પડાવવામાં આવ્યા છે। જે આ વેબસાઇટ છે તે આબેહૂબ વેબસાઇટ સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના નામથી ચલાવવામાં આવી રહી છે। પોલીસને આ બાબતની માહિતી હોવા છતાં આખરે શા માટે કોઈ પણ પ્રકારના પગલાં અત્યાર સુધી લેવામાં આવ્યા નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। અનેક દિવસો વીતી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે આ બાબતે તપાસ થઈ નથી। ઓનલાઈન રૂમ બુકિંગ પર આપણે ક્લિક કરીશું તો તુરત જ જે તે વ્યક્તિ નું વોટ્સઅપ નંબર આવી જશે અને વોટ્સઅપ પર જે આખી વેબસાઇટ છે તે તમને વોટ્સઅપ પર લઈ જશે અને વોટ્સઅપમાં પર્સનલ નંબર કોઈ વ્યક્તિનો આવી જાય છે। સીધી વાત છે કે ટ્રસ્ટની વેબસાઇટ હોય તો આ પ્રકારે ક્યારેય કોઈ વ્યક્તિનો પર્સનલ નંબર આવતો નથી, માટે લોકોએ પણ આ બાબતે સાવચેતી રાખવાની જરૂરિયાત છે। જે આ નંબર છે તે એક ઠગનો નંબર છે કે જે સોમનાથ ટ્રસ્ટના નામથી આ વેબસાઇટ ચલાવી રહ્યો છે અને તમામ રકમ તે પોતાના ખિસ્સામાં નાખી રહ્યો છે। આખરે જે રીતે આ ઠગાઈ કરવામાં આવી રહી છે, એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ દ્વારા છેતરામણીનો ભોગ બનવામાં આવ્યો છે। આખરે પોલીસને શા માટે આ સમગ્ર તપાસ કરવામાં રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। સાયબર ક્રાઇમ દ્વારા જો કોઈ પણ નેતા કે કોઈ અન્ય અધિકારી સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો ગણતરીની મિનિટોમાં જ તે તમામ બાબતની તપાસ કરી લેવાતી હોય છે, પરંતુ આખરે આ મંદિરના નામથી અનેક લોકો છેતરાયા છે, હજારોની સંખ્યામાં છેતરાયા છે, પરંતુ તેમ છતાં તેમાં તપાસના નામે શૂન્ય છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।